હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. પાણીપુરી વાળા અંકલ. ગટ્ટુ, ચિંકી અને હરી રિસેસમાં એકબીજા સાથે વાતો કરતા હતા. અરે મિત્રો, શું તમે જાણો છો કે સ્કૂલની બહાર પાણીપુરી વાળા અંકલ બેસવા લાગ્યા છે? તેમની પાણીપુરી બહુ જ ટેસ્ટી હોય છે. અને ત્યાં બંટી પણ આવે છે. અરે હા, તેમની પાણીપુરી તો મેં પણ ખાધી છે. બહુ જ ટેસ્ટી હોય છે. એમ? પણ અમે તો નથી ખાધી. હા બંટી, પણ તે પાણીપુરી તેટલી ટેસ્ટી હોય છે. અરે પૂછ જ નહીં ચિંકી, સૌથી બેસ્ટ પાણીપુરી હોય છે તેમની. તમે બધા તેના તેટલા વખાણ કરો છો કે મને પણ ઈચ્છા થાય છે કે હું પણ તેમની પાણીપુરી ખાઉં. ગટ્ટુ, ચાલ ને આપણે આજે જઈને તેમની પાણીપુરી ખાઈએ. ઓ અરે ચિંકી, ભૂલી ગઈ. મમ્મીએ બહારના આવા જંક ફૂડ ખાવાની ના પાડી છે. તે હેલ્ધી નથી હોતા. અરે હા ગટ્ટુ, તું સાચું કહે છે. મમ્મીએ ના તો પાડી છે. ચાલ વાંધો નહીં ખાઈએ આપણે પાણીપુરી. પછી રિસેસ પૂરી થાય છે અને બધા બાળકો પાછા ભણવા લાગે છે. સ્કૂલ પત્યા પછી ગટ્ટુ, ચિંકી અને હરી એક સાથે ઘરે જતા હતા. ત્યાં જ તેમને બંટી પાણીપુરી ખાતો દેખાય છે. અરે આ તો બંટી છે. ઓહો, આ તો સ્પેશિયલ પાણીપુરી ખાઈ રહ્યો છે. ગટ્ટુ, ચિંકી, ચાલો ને આપણે પણ ખાઈએ. આજે તો લાગે છે અંકલે ખૂબ જ સારી પાણીપુરી બનાવી છે. સુગંધ અહીંયા સુધી આવે છે. ચાલો ને જઈએ. ના હરી, અમે બંને નહીં ખાઈએ. તારે ખાવી હોય તો તું ખાઈ લે. અમે અહીંયા ઊભા છે. સારું, ઠીક છે ગટ્ટુ. પછી હરી અને બંટી મજાથી પાણીપુરી ખાવા લાગે છે. વાહ, શું ટેસ્ટ છે. અંકલ થોડું વધુ સ્પાઈસી બનાવો ને. બંટી અને હરીને ખાતા જોઈને ગટ્ટુ, ચિંકીને પણ ખાવાનું મન થયું. ગટ્ટુ, જો ને, તેમને જોઈને લાગે છે કે પાણીપુરી ખરેખર સરસ છે. મારું પણ મન થાય છે ગટ્ટુ. હા ચિંકી, મન તો મારું પણ થાય છે. પણ બતાય ને, આપણે શું કરીએ? ત્યાં જ પાણીપુરી વાળા અંકલ ગટ્ટુ અને ચિંકીને આમ ઉદાસ ઉભેલા જોઈને કહે છે, અરે શું થયું બાળકો? તમે લોકો કેમ નથી ખાતા? તમને શું પાણીપુરી ગમતી નથી? ના અંકલ, પસંદ તો ઘણી છે, પણ મમ્મીએ બહારનું જંક ફૂડ ખાવાની ના પાડી છે. કારણ કે તેનાથી અમારી તબિયત બગડી શકે છે ને. અરે બાળકો, આ વાત મને પહેલા કેમ ના કીધી? મારી પાણીપુરી બહુ જ હેલ્ધી છે. ગટ્ટુ, ચિંકી અંકલની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. શું હેલ્ધી? પણ આવું કેવી રીતે થઈ શકે? હા અંકલ, હવે પાણીપુરી હેલ્ધી કેવી રીતે હોઈ શકે? બાળકો, આજે મારી પાણીપુરી છે ને, તે 100% સારા લોટની બનેલી છે, જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને સાથે સાથે હું ફિલ્ટરનું પાણી વાપરું છું આ ચટપટું પાણી બનાવવા માટે. એટલું જ નહીં, હું મારા ફાર્મની ઓર્ગેનિક અને ફ્રેશ શાકભાજી જ વાપરું છું. તેથી મારી પાણીપુરી એકદમ હેલ્ધી છે. આને ખાવાથી તમારી તબિયત બિલકુલ ખરાબ નહીં થાય. અંકલની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે અને બંને જણા હરી અને બંટીની સાથે પાણીપુરી ખાય છે. સાચું કીધું હતું બંટી તે. અંકલ જેવી પાણીપુરી તો કોઈ જ નથી બનાવતું. હા, સાચે મજા આવી ગઈ. અને પછી ગટ્ટુ અને ચિંકી ઘરે ગયા. ઘરે જઈને મમ્મીએ બંને જણાએ પાણીપુરી વિશે કહ્યું. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે. પણ હા, તે પણ યાદ રાખજો કે હેલ્ધી છે, પણ રોજ તમારે તે પાણીપુરી નથી ખાવાની. ઓકે બાળકો? ઓકે મમ્મી. ગટ્ટુ, ચિંકી પાણીપુરી ખાઈને એટલા ખુશ હતા કે તેઓ મમ્મીની વાત જ સાંભળતા નહોતા. અને બીજા દિવસે બધા મળીને ફરીથી પાણીપુરી ખાવા માટે જાય છે. ચાલો આજે ફરીથી મળીને પાણીપુરી ખાઈએ. હા ચાલો. અરે પણ આપણે દરરોજ પાણીપુરી ના ખાવી જોઈએ મિત્રો. અરે એવું કેમ હવે? અંકલે જ કીધું તું ને કે તેમની પાણીપુરી હેલ્ધી હોય છે. તો પછી શું પ્રોબ્લેમ છે? પછી બધા બાળકો અંકલ પાસે જાય છે અને પાણીપુરી ખાય છે. આમ એક અઠવાડિયું વીતે છે અને બાળકો દરરોજ અંકલ પાસે પાણીપુરી ખાય છે. બાળકો, મને લાગે છે કે તમને મારી બનાવેલી પાણીપુરી બહુ પસંદ આવે છે. હા અંકલ, સાચી વાત કહી તમે. હું તો દરરોજ તમારી પાણીપુરી ખાવાની રાહ જોઉં છું. હા અંકલ, હું તો આખો દિવસ તમારી પાણીપુરી ખાઈ
ખાઈ શકું છું હા એ વાત તો છે કે મારી પાણીપુરી ખૂબ જ હેલ્ધી છે, પણ છે તો પાણીપુરી જ ને. એવું કેમ અંકલ? તમે જ તો કીધું હતું કે તમે હેલ્ધી પાણીપુરી બનાવો છો. પણ એ તમારા હેલ્ધી ખાવાની જગ્યા તો નથી લઈ શકતી ને. સારું એક વાત કહો, અહીંયાથી ઘરે ગયા પછી તમારામાંથી કોણ કોણ સરસ લંચ કરે છે? ઓ, મારું પેટ તો પાણીપુરી ખાધા પછી ખૂબ જ ફૂલી જાય છે અને તેથી જ હું લંચ નથી કરી શકતો. હા હું પણ અને હું પણ. જોયું બાળકો, આજ તો હું તમને સમજાવવા માંગુ છું કે જો તમે દરરોજ આટલી બધી પાણીપુરી ખાશો ને તો પછી લંચ નહીં કરી શકો અને તેથી તમારી હેલ્થને નુકસાન થશે. તેથી તમારે પાણીપુરી તો ખાવી જોઈએ, પણ એક લિમિટમાં. સમજ્યા બાળકો? હા અંકલ, તમે એકદમ સાચું કહો છો. હું પણ તમારી વાત સમજી ગઈ અંકલ. સારું, તો અમે વીકમાં ખાલી 2 વાર જ પાણીપુરી ખાઈશું અને બાકીના દિવસોમાં સરસ લંચ કરીશું. હા, પણ તે 2 વખતમાં આપણે ઘણી બધી પાણીપુરી ખાઈશું. પછી બધા બાળકો અને અંકલ પણ બંટીની આ વાત સાંભળીને હસવા લાગે છે. અને હું પણ તમારા માટે ખૂબ જ ટેસ્ટી પાણીપુરી બનાવીને રાખીશ બાળકો. ઓકે અંકલ. પછી ગટ્ટુ ચિંકી વીકમાં 2 વાર અંકલ પાસે પાણીપુરી ખાવા જાય છે અને ખૂબ જ એન્જોય કરતા, જેથી તેમની હેલ્થ પણ સારી રહેતી અને તેઓ ટેસ્ટી પાણીપુરીની મજા પણ માણતા હતા. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.